નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હરની બોટ દુર્ઘટનાને 23 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી નિર્દોષ બાળકો અને શિક્ષિકાઓને ન્યાય ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર આપી તંત્રની ઉદાસીનતા સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે। હરની તળાવ બોટ દુર્ઘટનાને 23 મહિના પૂર્ણ થયા છતાં હજુ સુધી ન્યાય ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ ગુમાવ્યો હતો, પરંતુ આજે પણ તેમના પરિવારજનો ન્યાય માટે ભટકી રહ્યા હોવાનો આક્ષેપ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ઘટનાને લઈને સતત નવા ખુલાસા અને સંબંધિત કાવતરાઓ સામે આવી રહ્યા છે, છતાં જવાબદાર સામે કડક કાર્યવાહી થતી નથી। પાર્ટીએ તંત્રને તાત્કાલિક પગલાં લઈ નિર્દોષોના પરિવારોને ન્યાય આપવાની માંગ કરી હતી। જી બિલકુલ, અમે બોટકાંડને લઈને આજે બોટકાંડના આરોપી જે અત્યાર સુધી રાજેશભાઈ ચૌહાણ જે કોર્પોરેશનમાં જોબ કરતા હતા, અત્યારે રિટાયર થયા પછી કોર્પોરેશન પોતે કબૂલે છે કે તે ગુનેગાર છે અને 5,000 જેવી ન જેવી પેનલ્ટી ફાળવવામાં આવી અને પેનલ્ટી એના એકાઉન્ટમાંથી કપાઈ છે અત્યારે। તો કોર્પોરેશન માને છે કે તે ગુનેગાર છે, તો ગુનેગારને આજે 12 બાળકો અને 2 શિક્ષકો જે મૃત્યુ પામ્યા હોય એમની નિષ્ક્રિયતાને લઈને તો એની માટે 5,000 રૂપિયા બહુ ન જેવી બાબત છે, તો એને સજા થવી જોઈએ અને એ સજા માટે અમે અહીંયા એમને ધ્યાન દોરવા માટે આવ્યા હતા। અમે સેશન કોર્ટમાં જઈશું અને માંગ પૂરી કરીશું। આમ આદમી પાર્ટી આગળ આવી છે અને હંમેશા આગળ રહેશે અને અમારો આ મુદ્દો જે છે એ પૂરો નહીં થાય તો એની માટે અમે આંદોલન કરીશું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।